જ્યારે હું સ્કૂલે જતી ત્યારે મારા દાદા મને 5 રૂપિયા આપતા અને હું 5 રૂપિયાની આ રીતની ગોળી લઈ લેતી, જે મારી ખૂબ જ ફેવરેટ હતી. તો આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ. તો અહીંયા આપણે આંબલી લીધી છે, તેને આપણે સારી રીતે ગરમ પાણીની અંદર પલાળી દેવાની છે 3 થી 4 કલાક માટે, અથવા તમે તેને ઓવરનાઇટ પણ રાખી શકો છો. આ વિડીયો જોતા તમારા મોઢામાં પાણી તો જરૂરથી આવશે. તો આંબલી આપણી સારી રીતે પલળી ગઈ છે. હવે તેને આપણે આ રીતે ગાળી લેવાની છે, જેથી તેના રેસા અલગ થઈ જાય. અને બધો પલ્પને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું. જેટલી આંબલી છે તેનું આપણે 1.5 ગણી ખાંડ એડ કરી દઈશું, સાથે સ્વાદ અનુસાર નમક. અને ચટપટું બનાવવા માટે તેની અંદર આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને ચાટ મસાલો અને લાલ મરચું પાવડર છે તે આપણે ભોજ કંપનીના લીધા છે. જો તમે મંગાવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે, તમે ત્યાં જઈને જરૂરથી ઓર્ડર કરજો. તો બધી વસ્તુને આપણે સારી રીતે આ રીતનું થીક મિશ્રણ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. લગભગ 10 મિનિટ જેવો સમય લાગશે. 10 મિનિટ પછી આપણે તેને ઠંડુ થવા દઈશું અને તેમાંથી આ રીતની ગોળી વાળી લઈશું.